ઓયરાસ કરે સારું નહીં બને જોવાઈ જાય ને ખેતર હોતે. તો આપણી વચ્ચે અત્યારે આ ફાર્મ ના ઓનર એટલે કે કનુભાઈ સિંગાળા બધા જાણીતા છે, તમે ઓળખતા જ હશો. કનુભાઈ સિંગાળા જે વર્ષોથી આ શેવડીનો વાડ કરે છે અને ઓર્ગેનિક ગોળ બનાવે છે અને જૂની પદ્ધતિથી આપણને બધી માહિતી આપશે. કનુ બાપા કેમ છો? મજામાં? બસ મજામાં મજામાં. તો અત્યારે આપણે આવ્યા છીએ અને કનુ બાપા આ શું છે આવડો મોટો ફૂલ ગાળી છે? ઈ આ ભટ્ટો છે, રસ અંદર આવે, રસ અંદર આ કઢાઈ છે, કઢાઈમાં રસ આવે છે. જો અહીંયા રસ આવી ગયો ઉપર, જો અહીંયા ઈ રસ આવ્યો, પંખડી ચાલુ થઈ એટલે પંખડી ક્યાં છે બાપા? પંખડી સામે છે, બતાવી ગયો. ડીઝલ એન્જિન થી ચાલે. ડીઝલ એન્જિન થી આખી આ પંખડી ચાલે છે. આ મશીન માં ડાયરેક્ટ આ ડીઝલ એન્જિન છે અને જો આમાં શેવડી નાખે. આમ જો એકની મોટર માં આવે એમ આવે. આ સાઈડ એના ખેતી રાખી આ કોટા નીકળે છે. આ જો આમાંથી રસ આવી રીતના રસ આવે ને આ ટીપણો ભરાય છે. દેખાડો બાપુ. પંખડી ચાલુ કરી ડીઝલ એન્જિન થી, પછી રસ અહીંયા આવ્યો, રસ અહીંથી આવીને અહીંથી પાછું નીચે થઈને અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી હોય એટલે સામે આપણે કડાઈ સુધી રસ આવી જાય એટલે ત્યાં પાછો આવી જાય. અને મેકવી છે, હાલો હાલ્યો એમ. આ છે ને પંખડી છે, આથી આ રીતના છે ને નાખી આ ડીઝલ એન્જિન ફરે, અરે આ મશીન ફરે, એની અરે આ આખી પંખડી ફરે છે. અને પંખડીની આ પાઇપ છે, પાઇપ થી છે ને રસ આમાંથી આખો આમ જાય એટલે જો આમે જાય છે. જો આ ટીપણામાંથી ડાયરેક્ટ રસ આ અંડરગ્રાઉન્ડ પાઇપ આ જોડાવી છે અને આમાં આ કડાઈ ભરી હોય તો આમાં ને ઓલી કડાઈ ભરી હોય ને એમાં બે કડાઈમાં છે ને અંડરગ્રાઉન્ડ પાઇપ થી આ રસ ભરાય. જો લાઈવ રસ હો તમારી આમ અહીંથી નીકળે, આમાં ભરાય ને પછી અહીંયા આવે. અત્યારે આપણે આ બાપા આ શું કરે છે? અત્યારે તલરાની રાખ આવે સારી, સારી આપણે અડધો વાટકો નાખવામાં આવે છે. એનથી શું થાય? એનથી એનો મેલ કપાય. હા જો કોઈ પણ જાતની આમાં દવા, એસેન્સ કે કેમિકલ કાંઈ નાખવામાં નથી આવતું. આ એક તલહરાની સારી નાખે એટલે આ જે રસ હોય એમાં મેલ કપાય અને ભીંડી આવશે. હા ભીંડી બાકી છે ને? તો આ ભાઈ છે ને કે લાવ્યા છે ડબલામાં, આપણે પૂછીએ. બાપા આમું છે કનું બાપા? આમાં ઈ છે ભીંડી આવે, ભીંડી નો રસ આવે શિકાય કાપવા માટેનો. ભીંડી એ યુપી થી લાવવી પડે, અહીંયા તો ભીંડી મળતી નથી. અને આનથી શું થાય? એનો એકદમ મેલ કપાય ચોખ્ખું થઈ જાય, હાવ ગળ એકદમ ક્લીન થઈ જાય, ચોખ્ખો. તો એટલે કે કોઈ પણ જાતનો કાંઈ પણ કેમિકલ નો યુઝ જ નથી કરવાનો, પ્યોર ઓર્ગેનિક ગોળ. હાવ તમે શુદ્ધ 24 કેરેટ કહો ને તોય હાલે એવો ગોળા બને. અને એમાંથી જો આ મેલ બધો કપાઈ જાય, રસમાંથી જે ખરાબ હોય નીકળી જાય ને પ્યોર ગોળ બને. અને આ બાપા કેટલા વર્ષથી તમે કરો છો ગોળ બનાવવાનું? છેલ્લા 7 વર્ષથી કરું છું. જો 7 વર્ષથી ઓલો મેલ કપાઈને બારો નીકળી જો આ બધો આ મેલ રો ને એ કપાઈને જો આ ઢગલો કરેલો છે, દેખાય ને એ આનો ખરાબો છે બધે. અને 7 વર્ષથી આ કનુભાઈ સિંગાળા આ ગોળ બનાવવાનું, ઓર્ગેનિક ગોળ બનાવવાનું પોતાની વાડીએથી આ બનાવે, ફામેથી વેચીને ડાયરેક્ટ કરે છે. યુપીની ભીંડી છે. તો આ છે ને ભીંડી ભીંડી છે.
આ આ ક્યાં મળે બાપા? આ યુપી યુપી થી લાવવાનું. એટલે ભીંડી એટલે શું આવે? આપણે ભીંડો થાય એવી ઈ નહીં, આની જુદી ટાઈપની શિકાયત કાપવાની સ્પેશિયલ ભીંડી આવે, હા. યુપી થી મગાવી પડે. ભીંડીનો રસ કરીને ગાળી અને કડાઈમાં નાખવું પડે રસમાં, તો ઈ મેલ કપાય અને ચોખ્ખો થાય. એટલે આને હું રસ બનાવવાનો. આનો આગળ જો આ ટીપણામાં નાખવાની, આ ટીપણામાં નાખી અને કમ્પ્લીટ કરવાની. તો આ ટીપણું સ્પેશિયલ એનું રાખ્યું છે, એમાંથી બનાવીને આનો રસ કાઢવાનો હોય આ ભીંડીનો, અને ઈ સીધું ડબલું ન્યા હોય છે. ને ઈ આ કડામાં. દાદા આ ર પાકી ગયો છે, શું કહેવાય આને? અને ચાસણી. ચાસણી આવી ગઈ છે. હા, આ જો રસની ચાસણી આવી ગઈ છે અને આ રીતના હલાવવાનું હોય. આ દાદા હલાવવો પડે, હલાવવું પડે ને નકર જામી જાય એમ. જામી આમ જો હલાવે છે દાદા. બે કડા ચાલુ છે. હું આ નાખી દેવાના, આને શું કરવાનું? નાના ગળ પકાવવામાં સોતા ઉપયોગી આપણા માટે બહુ ઓર્ગોનિક જ રહ્યું, એટલે આના સોતા આપણે ઉપયોગમાં લઈએ છીએ. બળતણના ગળ પકાવવા માટેના બહુ ઉત્તમ છે. આનો જો આ છે ને વેસ્ટેજ નો નીકળે, અને આનો નાના જે સોતા રહ્યા એ હુકાય ઓલામાં અત્યારે હમણાં તવામાં જે તમને દેખાડું એમાં ત્યાં સળગી ને એનો ગોળ બને. આ બેસ્ટ માં બેસ્ટ. આની નાની વસ્તુ ઉપયોગમાં આવી જાય. જો અત્યારે આપણી પાછળ દેખાય છે ને ગોળના ભીલા છે, તમે જોવો છો કેટલા બધા છે. આમ જો પ્યોર દેશી ઓર્ગેનિક ગોળ છે. જો આ રીતના ભીલા થઈ ગયા છે તૈયાર. જો અહીંયા લાઈવ ગોળ બને, લાઈવ કસ્ટમર અહીંથી લઈ જાય છે આપણા ગામના છે. તો ફાઇનલી પછી જો આ ફાઇનલ પ્રોડક્ટ છે ગોળની, આ રીતના ભીલું તૈયાર થાય છે. બાપાના હાથમાં છે. આ બાપા કેટલા કિલોનું હોય છે અંદાજે? 5 કિલો 100 ગ્રામ થાય, 5 કિલો 200 થાય, 5 માં 100 ગ્રામ ઓછું એટલે થાય. ટૂંકમાં 5 કિલોની આસપાસનું આ ભીલું તૈયાર થાય. અને આ આખું જો આ ભીલું બનાવે છે, આ રીતના આ ભીલું તૈયાર થાય દેશી, કોઈ પણ જાતનું એસેન્સ કેમિકલ કે દવા નાખ્યા વગરનો પ્યોર ઓર્ગેનિક ગોળ. તો લાઈવ અત્યારે કસ્ટમર ગોળ લેવા આવ્યા છે. લાઈવ બને લાઈવ ગોળ અહીંથી ઉપડી જાય એટલો વેચાય છે. આમ જોવો અત્યારે આ લીલિયા થી આવ્યા છે, આ ભાણભાઈ છે અને આ મહેમાન છે. કયો તમે લુણાગરિયાભાઈ? ભાઈ નો ગળ છે ને અમે લગભગ 7 વર્ષથી વાપરવી છે અને 1 નંબર શુદ્ધ આવે છે અને ચોખ્ખો બનાવેલો હોય છે ને નજર સામે તમને બનાવી આપો. વગે નહીં, દવા વગેનો દવા વગર બેસ્ટ આવે છે ખાવા માટે લેવા જો લાયક આ ખેડૂતની ખાસિયત છે. પ્યોર માલ દેવાનો અને પ્યોર ખવડાવવાનો. હા, આ ગોળ છે બહુ સારો. સમજો ટોપ આવે. આ 5 વર્ષ ખાઈ છે. આમાં મસ્તી નો આવે એવો ને એવો જ રહે બાર મહિને. હા, ટોપ આવે. દવા વગર વગર નો ને સુપર છે. લે ખા. જો
અહીંયા ડેઈલી નો છે ને લાઈવ ઘઉં બને, ગોળ બને ને લાઈવ વેચાઈ જાય. આમ જો અહીંયા કસ્ટમર ની લાઈન હોય અત્યારે, આમ જો ગોળ લઈને જાય જ છે આપણી સામે. અને જો અહીંયા અત્યારે ચાલુ છે કડાઈ, એમાંથી સીધો બને ને આ જો આ લઈ જાય લાઈવ. અહીંયા કિલોના પેકિંગ 500 ગ્રામમાં છે અત્યારે.